ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ત્રીજો અધ્યાય 34મો શ્લોક ચાલે છે આપણે. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાગચ્છેદ તો યસ્ય પરિપંથિનો. 34મા શ્લોકમાં આપણે જોયું મંગળવારે કે વ્યક્તિ જે છે એ પોતાની પ્રકૃતિ કે સંસ્કાર લઈને આવી છે, એમાં ચોઈસ નથી. પછી એને એનું આસપાસનું વાતાવરણ એવા પ્રકારના જે સંસ્કારો આપે, જે કઈ એને મળતું રહે, એમાં બહુ મોટી ચોઈસ નથી. કારણ કે જે એન્વાયરમેન્ટમાં રહે, જે વ્યક્તિઓની સાથે વ્યક્તિ મોટી થાય તો જાણીએ અજાણીએ એ બધું તો કે પોતાની અંદર આવતું રહે. એવા પ્રકારના રાગ દ્વેષ, એવા પ્રકારનું વેલ્યુ સ્ટ્રક્ચર, એવા પ્રકારની વિચારધારા, એ બધું વ્યક્તિમાં જાણીએ અજાણીએ વ્યક્તિની અંદર બધું તો કે ગુથાતું રહે ને ખબર ન હોય એવી રીતે. પરંતુ જે જે વિચારો છે, જે આપણી અંદર પડેલા રાગ દ્વેષ છે, એ પ્રમાણે જીવન જીવવું કે નહીં એ આપણા હાથમાં છે. એટલે પ્રકૃતિ કેવી હોવી જોઈએ એઝ સચ મારા હાથમાં નથી. કારણ કે આપણે બહુ બધું લઈને આવ્યા છીએ અને આપણે સમજણા થાય એ પહેલા ઘણું બધું ઓલરેડી આપણી અંદર એ બધી વસ્તુઓ તો કે સારી રીતે અંદર બધી ફિક્સ થઈ જતી હોય, ઓર યુ કેન સે એવી બધી વસ્તુઓનું પ્રોગ્રામિંગ થઈ જતું હોય. બાળક જન્મે ત્યારથી એવું પ્રોગ્રામિંગ શરૂ થઈ જાય. જે લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, જે બધી એવી બધી વૃત્તિઓ લઈને આવેલી હોય, અને બાકીનું તો કે જીવનભર આવી રીતે જાણે કે સમાજ દ્વારા, મા બાપ દ્વારા, મીડિયા દ્વારા જાણે કે પ્રોગ્રામિંગ થતું રહે. તો એમાં દરેક વખતે બહુ બધી કદાચ ચોઈસ ન હોય એવું બની શકે. સમજણા થાય પછી તો એમાં ચોઈસ હોય છે કે કેવી વસ્તુ વાંચવી, કેવી વ્યક્તિઓના સંપર્કમાં રહેવું, કેવું સાંભળવું, કેવું સોશિયલ મીડિયામાં ક્યાં એક્ટિવ રહેવું, ક્યાં તો કે તદ્દન આપણે બંધ કરી દેવું. એટલે સમજણા થાય પછી નો ડાઉટ ઘણી બધી ચોઈસ હોય છે. પણ તો પણ માની લઈએ કે વ્યક્તિની અંદર, એના વ્યક્તિત્વમાં ઓલરેડી એ વ્યક્તિ રાગ દ્વેષનું પૂતળું છે અને આવું બધું ઠલવાતું રહે છે. એવું માની લ્યો કે એની ચોઈસની બહાર ઠલવાતું રહે છે. તો પ્રકૃતિ અથવા તો વૃત્તિ કે વિચારો, અંદરનું બંધારણ જે છે એની ઉપર બહુ મોટું કંઈ કરી ન શકાય એ કદાચ સમજી શકાય. એટલે એ સેન્સમાં સમાજમાં એવું વાક્ય પોપ્યુલર છે કે પ્રકૃતિને પ્રાણ સાથે જાય. પણ એમાં બ્રેકેટમાં કેવું પડે કે જો વ્યક્તિ પુરુષાર્થ ન કરે તો.
પુરુષાર્થ કરે તો કોઈ પણ વ્યક્તિ પોતાની જન્મ જન્માંતરની પ્રકૃતિને પણ બદલી શકે. એ આપણી સામે આવા ઘણા બધા પુરાણોમાં એવા જ્વલંત એક્ઝામ્પલ છે. વાલિયા લુટારાથી માંડીને એવા ઘણા બધા ઉદાહરણ તમને શાસ્ત્રમાં, પુરાણ શાસ્ત્રમાં જોવા મળે. ઘણી બધી આખ્યાયિકામાં એવું બધું જોવા મળે કે વ્યક્તિ જ્યારે જ્યારે એવું ધારે, પોતે નિશ્ચય કરે તો જરૂર પોતાની આવી જન્મજાત પ્રકૃતિને બદલી શકે. એટલે બદલવા માટે શું કરવું જોઈએ? તો મેં તમને કીધું કે પૂજ્ય સ્વામીજીએ આવું અનેક વાર કીધું છે કે આખી ભગવદ્ ગીતામાં આખું રાગદ્વેષ મેનેજમેન્ટનું શાસ્ત્ર છે, અને સૌથી મોટી સાધના હોય તો આ છે, તયોહો વશમ ન આગચ્છેત. એ છે અને હંમેશા રહેશે. રાગદ્વેષ છે, લઈને આવ્યા છીએ અને જીવન પર્યંત રહેશે. આપણે જીવીએ તો છેલ્લા શ્વાસ સુધી આવા લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ તો આપણી અંદર હશે, અને એ બધા રાગદ્વેષ તો કે સતત બદલાતા પણ રહેશે. આપણે એના સ્પેલમાં ન આવીએ એ આપણી સાધના. એને ડિલીટ કરી શકાતા નથી. આપણે એની ઝાડમાં ન આવી જઈએ, આપણે એના સકંજામાં આવી અને આપણી વિવેક શક્તિ ન ગુમાવી દઈએ તો રાગદ્વેષ ભલે ગયા, કારણ કે દૂર તો નહીં જ થાય. એટલે ભગવાન દક્ષિણામૂર્તિની જે મૂર્તિ છે, ફોટો છે, એમાં તમે જોયું હશે કે એને પોતાના પગની નીચે રાક્ષસ જે છે એને દબાવીને રાખ્યા છે, મરી નથી ગયા. તમે જોજો. એટલે એ કામનાઓ જે છે, સંસ્કાર છે, બધી વૃત્તિઓ કે રાગદ્વેષને બરાબર પોતાના નિયંત્રણમાં રાખીને બેઠા, અપસ્માર કે એને. એટલે એ બધું તો રહેવાનું, એ બધું હશે. જન્મો જન્માંતરથી લાવ્યા છે તો અંદર હશે, પણ એ મારી પર એનું શાસન નથી ચાલતું. આપણે એને પગ નીચે દબાવીને રાખ્યું છે. આપણે માલિક છીએ, એ માલિક નથી. એટલે રાગદ્વેષ મારા છે, આપણે રાગદ્વેષના નથી. કે રાગદ્વેષ જે છે આપણા પાસે ન કરવાના ધંધા કરાવી જાય, ન કરવાની પ્રવૃત્તિ કરાવી જાય, એવું નહીં થાય. એટલે વૃત્તિઓ તો કે આવી પ્રકૃતિ મૂલક છે, પણ પ્રવૃત્તિ જે છે એ હું નક્કી કરું. દેટ ઇઝ કર્તૃત્વ મૂલક. કે પ્રવૃત્તિ જે છે એ મારા રાગદ્વેષ નક્કી નહીં કરે. રાગદ્વેષ જે છે કારણ કે એવા પ્રકારની પ્રકૃતિ છે એટલે રાગદ્વેષ છે, પણ એ વૃત્તિઓ ને પ્રવૃત્તિમાં જ્યારે કન્વર્ટ કરવી છે ત્યારે આપણે આપણી વિવેક શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરીએ કે કેવા પ્રકારની વૃત્તિને મારે પ્રવૃત્તિમાં પરિણત થવા દેવી, અને એ મારી સાધના. દેટ ઇઝ કોલ્ડ તયોહો વશમ ન આગચ્છેત. એ સાધના જે છે કેવી રીતે કરી શકાય? તો કે આપણી અંદર તો આવી વિચારધારા, આવું વેલ્યુ સ્ટ્રક્ચર, આવી માન્યતાઓ, આવા પ્રેજ્યુડાઇઝ, દ્વેષ, આવી ઘણી બધી વસ્તુઓ પડેલી છે. હવે નક્કી કરવાનું કે આપણું જીવન એ બધી વસ્તુ રાગદ્વેષ ડ્રીવન છે કે આપણા જીવનનું સંચાલન આપણા હાથમાં છે. એટલે જન્મો જન્માંતરથી જે એક પ્રકારની ઘરેડ છે, અત્યારના આટલી જે બધી લાઈફ હોય એ પ્રમાણેની પણ એક જીવનની ઘરેડ હોય. કેવી ઘડ? તો તામસિક વૃત્તિઓની, આળસની, કુથલી કરવાની, ગુસ્સો કરવાની, દ્વેષ કરવાની, પછી તો કે કર્તવ્ય કર્મ જે છે એ નહીં કરવાની, આવી કેટલી ઘરેડ અંદર પડેલી છે. આવું બધું રોંગ ઓરિએન્ટેશન, આવા બધા ઊંધા આટા વીંટાયેલું અંદર પડેલું છે. એ આપણી પેટર્ન છે. દેટ ઇઝ કોલ્ડ તો કે રાગદ્વેષ ડ્રીવન લાઈફ. આજ સુધી એવું જ જીવન જીવતા હતા. આજ સુધી કદાચ આવો આપણને ફરક બી ખબર નહોતી કે આપણે પ્રકૃતિ મૂલક આપણું જીવન છે કે પુરુષાર્થ મૂલક છે, ખબર બી નહોતી. હવે જરાક આપણે આપણી બધી જ પ્રવૃત્તિઓને બારીકાઈથી જોઈએ તો ખબર પડે કે પ્રકૃતિ મૂલક પ્રવૃત્તિ છે કે પુરુષાર્થ મૂલક છે, કર્તૃત્વ મૂલક છે. હું ડિસાઈડ કરું છું
કે મારી અંદર પડેલી આવી બધી વૃત્તિઓ, મારી પ્રકૃતિ, આવું બધું જે કંઈ પડેલું છે, રોંગ વેલ્યુ સ્ટ્રક્ચર, એ બધું મને લઈ જાય છે, ખેંચી જાય છે. એ પહેલા તો આપણે એ બે વચ્ચેનો ફરક આપણે જ જોવું પડે. આ બધા સાધનાના સ્ટેપ્સ છે કે પહેલા તો આપણે એની તરફ ધ્યાન આપવું પડે અને સ્વીકારવું પડે કે હા, એવા ઊંધા આટા વીંટાયેલા છે, જે રોંગ ઓરિએન્ટેશન છે, એવી ઘરેજ પ્રમાણે જ જીવન ચાલે છે. એટલે બેઉનો ફરક જ ખબર ન હોય તો એમનેમ ચાલ્યા કરે. એટલે આખી ભગવદ્ ગીતાની સાધના, ઓર તમે એવું કહી શકો કે મોક્ષ માટેની તૈયારીની વસ્તુ આ છે. પોતાને આત્મજ્ઞાન માટે, પોતાની જાતને પ્રિપેર કરવા માટે જો કઈ જરૂરી છે તો આ છે. જ્યારે આપણે ગુરુમુખેથી બ્રહ્મ વિદ્યાનું શ્રવણ કરીએ તો તત્કાલ એ જ સમયે અહમ બ્રહ્માસ્મિ સચ્ચિદાનંદ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જ્ઞાન ત્યાં જ એ જ મોમેન્ટે થવું જોઈએ, નથી થતું. કારણ કે રાગ દ્વેષની ઝાડમાં ફસાયેલા છે. રાગ દ્વેષ વશ જીવન છે. રાગ દ્વેષને આપણે વશમાં કરેલા નથી. એટલે પોતાની જાતને પૂરેપૂરી આત્મવિદ્યા માટે તૈયાર કરવા માટેની કોઈ સાધના હોય તો તયોહો વશમના આગત છે. આટલી જ સાધના છે. દેટ ઇઝ કોલ્ડ અંતઃકરણ શુદ્ધિ. એને જ તો કે તમે એવું કહી શકો કે આત્મજ્ઞાન માટેનો માર્ગ જો કોઈ પેવ કરી દે તો આ તયોહો વશમના આગત છે, એ તૈયાર કરી દે. એટલે એક્ઝેક્ટલી આપણી સમસ્યાનું મૂળ અહીંયા આગળ છે. અને આપણને આવી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એને ગ્લાસ ઓવર કરવાની એક એવી હેબિટ છે. ત્રીજો અધ્યાય ભણી લીધો, ચોથોય ભણી લીધો, પાંચમોય ભણી લીધો, ગ્લાસ ઓવર, ટીક માર્ક કરવાની એક હેબિટ છે. અહીંયા આગળ અટકવાની જરૂર છે. અહીંયા આગળ તો કે સાધના માટે દીર્ઘ સમય કાઢવાની જરૂર છે. કે આપણે રાગદ્વેષના સ્પેલમાં છીએ, કે આપણે રાગદ્વેષને વશમાં કરી અને આપણે આપણું જીવન જીવીએ. કેવી રીતે કરી શકાય? તો કે મોટે ભાગે એવું જ હોય કે આપણું જીવન આવું રાગદ્વેષ ડ્રીવન જ હોય. એટલે જ્યાં સુધી આપણે એની ઉપર કામ કરવાનું શરૂ ન કર્યું હોય તો સ્વાભાવિક રીતે સહજતાથી શું હોય તો કેમ જ હોય, રાગદ્વેષ અનુકારી જ જીવન હોય. આપણને એવું લાગતું હોય કે આપણે તો ગુરુ આજ્ઞામાં છીએ, શાસ્ત્રની આજ્ઞામાં છીએ, ઈશ્વરની આજ્ઞામાં છે, એવું લાગતું હોય, એવું હોતું નથી. એટલે વ્યક્તિએ તો કે આવું પોતાની જાતને બારીકાઈથી આત્મનિરીક્ષણ કરી અને જોઈ અને કયા એરિયામાં ક્યાંથી પરિવર્તન લાવવાની શરૂઆત કરવી એ પહેલા જોવું જોઈએ. કે આપણે પહેલા ધોરણમાં છીએ કે પાંચમા ધોરણમાં છીએ કે હજી તો એડમિશન પણ નથી લીધું, એ બધું જોવું પડે. એટલે રાગદ્વેષનું મેનેજમેન્ટ અહીંથી શરૂ થાય. અને એ જ સાધના છે કે જે આપણી પ્રકૃતિ જે છે એ મને આવું અનુકૂળતા તરફ, મને શું ફાયદો થાય, આવું શા માટે કરું, આવું કરું તો પછી મને વારે વાર એ લોકો અપેક્ષા રાખશે, પછી એ કરું તો મારો બહુ જ સમય જતો રહે, પછી તો હું થાકી જાઉં, પછી તો મને આનાથી બહુ તકલીફ થાય. એટલે એક્ઝેક્ટલી એવું ન હોય કે હું મારા રાગ પ્રમાણે ચાલુ છું, હું મારા દ્વેષ પ્રમાણે ચાલુ છે, એવું કોઈ બોલતું નથી. બોલે છે શું તો કે જ્યારે જે યથાયોગ્ય છે, ધર્મ છે, જે પ્રોપર છે કરવાનું આવે તો આપણી પાસે આપણી અંદરથી આવા ઉદ્ગારો નીકળે. આપણે બધી ગણતરીઓ માંડવા માંડીએ કે મને આમાંથી શું મળે, પેલાને શું મળે, એ શા માટે ન કરે, એને તમારે કેવું જોઈએ. ને હમણાં જ રાજકોટમાં એવું થયું કે ડ્યુટી આચાર્યભાઈ એક વ્યક્તિને આપી હશે કે આ તમારે ડ્યુટી કરવાની. એટલે જનરલી
આચાર્યભાઈ ડિસાઈડ ન કરતા હોય, હું ડ્યુટી આપતી હોય. કેવી રીતે ડ્યુટી આપું? તો કે જનરલી લોકોની જે સ્કિલ હોય એ મુજબ અમે ડ્યુટી આપીએ કે કોની કેવી સ્કિલ છે. તો અમારે થોડું ઓછું શીખવવું પડે, એની સ્કિલ પ્રમાણે આપીએ. લાઈક આજે જ પ્રજ્ઞાબેનની ડોટર આવી હતી કે સેવા આપો, એટલે મેં એને કીધું કે હા કન્સિસ્ટન્સી હશે ને સેવા આપવામાં આવશે. તો કે હા માતાજી, રોજ 10 થી 12 આવીશ, કારણ કે સીએની એક્ઝામ મારી ડિલે થયા કરે છે. તો પછી હવે સીએની સ્ટુડન્ટ મારી પાસે સેવા લેવા આવે અને કોઈ વ્યક્તિ જે છે એ બિલકુલ એમ કે લાઈક એટલું બધું એનું ભણતર નથી અને એની 60 વર્ષની ઉંમર છે, એ ડ્યુટી લેવા આવે, તો નેચરલી સ્કિલ મુજબ અપાય ને. કે એમની ડોટર આવી તો મેં કીધું કે બહુ બધું કમ્પ્યુટરનું કામ છે, એટલે આચાર્યભાઈ સમજાવશે, ત્યાં બેસતું એ કર. તો એને મજા આવી, કારણ કે એની જે હોશિયારી હોય એની આવડત પ્રમાણે એને કામ મળ્યું. એટલે કે હું રોજ આવીશ 10 થી 12 કરવા. તો અમે લોકો જ્યારે કોઈને પણ કામ ડેલિકેટ કરીએ તો ઘણા બધા પાસાનો વિચાર કરીને કરીએ. તમને લોકોને તો એ બધી ખબર ન હોય, એટલે કે એક વ્યક્તિને એક કામ આપ્યું એટલે આચાર્યભાઈને એ વ્યક્તિ બીજી વ્યક્તિ એવી કમ્પ્લેન કરતી હતી. દીકરીના સંદર્ભમાં નહીં, અગાઉ 1 મહિના પહેલાની વાત છે. પણ એમ કે આચાર્યભાઈ એને ઓલા 2 બહેનોને તમે કેમ આ કામ નથી આપતા, તમારે એને એ આપવું જોઈએ. એટલે ધીસ ઇઝ કોલ્ડ કે રાગદ્વેષ ડ્રીવન લાઈફ. કે વ્યક્તિ જે છે એને પોતાની જે વસ્તુ છે એમાં એને એવું થાય કે આને આમ કરવું જોઈએ. એને શું કામ એવું કીધું કે ઓલાને તમારે આપવું જોઈએ? ફેમિલીમાં હોય તો પણ દેરાણી ન કરે, પણ પેલી ન કરે, પેલા એ કરવું જોઈએ ને, શું કામ એવું થાય? ડ્યુટી બેનને આપી હતી, તો એ બેન એવું કે પેલા 2 બહેનોને કેમ નથી કહેતા? શું કામ? તો કે ના, તો મારી ઉપર બર્ડન આવી જાય, પછી મારે કાયમ કરવું પડે ને, પછી હું કરું એટલે મારે આમ થાય. એટલે જનરલી કે જે વ્યક્તિનું જીવન લગભગ તો કે પોતાની પ્રકૃતિ વશ હોય કે મને ગમે તો કરું, પેલા કેમ નથી કરતા, મને આમાંથી શું ફાયદો થાય, મને આમાં મજા નથી આવતી, મારે જ વારે વારે કરવાનું, એ પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિ આવી રીતે વ્યક્ત થયા કરે, કમ્પેરિઝન કરે, ફાયદો જોવે, અનુકૂળતા જોવે, એવું બધું જોવે. આ પ્રકૃતિ છે. દેટ ઇઝ કોલ્ડ અવર સ્ટ્રોંગ પ્રેજ્યુડાઇઝ, રાગદ્વેષ. તો મારે એ આવા રાગદ્વેષને આવા ઝંઝાળમાંથી મારી જાતને મુક્ત કરવી હોય તો મારે મારી જાતને શાસ્ત્ર સાથે જોડવી પડે, શાસ્ત્ર સાથે અલાઈન કરવી પડે. કેવી રીતે અલાઈન કરું? તો કે મને ગમે કે ન ગમે, શાસ્ત્ર એવું કહે છે કે આપણે તો કે આ મારું કર્તવ્ય કર્મ છે, આ મારે આ સિચ્યુએશનમાં મારી પાસેથી આ અપેક્ષા છે તે મારે કરવાનું છે. કર્તવ્ય કર્મ જે છે, ફેમિલીમાં કર્તવ્ય કર્મ હોય, ગુરુ પાસે કર્તવ્ય કર્મ હોય, તેમાં કઈ ફાયદો ન જોવાનો હોય. કર્તવ્ય કર્મ જ એક વસ્તુ એવી છે કે ત્યાં ફાયદો ગેરફાયદો નથી. કર્તવ્ય કર્મ છે, કરવાનું છે એટલે કરવાનું હોય. એમાં ન તો ફાયદો જોવાનું હોય, ન તો અનુકૂળતા જોવાની હોય. એટલે વ્યક્તિને સાહજિક પ્રકૃતિ એની કેવી હોય? તો કે આવી રાગદ્વેષ પ્રેરિત જ પ્રકૃતિ હોય. તો વ્યક્તિએ પ્રયત્નપૂર્વક પોતાની જાતને શાસ્ત્ર સાથે અલાઈન કરવાનો પ્રયત્ન કરવો પડે. શાસ્ત્રાનુસારી જીવન જીવવાનો પ્રયત્ન સતત કરે. કેવી રીતે? તો મેં તમને ગઈકાલે શબ્દ આપ્યો તો મંગળવારે, પ્રતિપક્ષ ભાવના દ્વારા. એટલે પોતાને એ અઘરું લાગે, પોતાને એમાં કઈ ફાયદો ન જણાય તો પોતે પ્રતિપક્ષ ભાવના એટલે સતત તો કે પોતાને જે હજી દેખાતું નથી એ જોવાનો પ્રયત્ન કરે કે ના, આ મારી ડ્યુટી છે અને શાસ્ત્રમાં એવું લખી છે કે આપણે આપણી ડ્યુટી બજાવીએ, અંતઃકરણ શુદ્ધ થાય, આપણને તો કે પુણ્યની પ્રાપ્તિ થાય. અને આપણે આવું કઈ નહીં કરીએ ને બેઠા રહેશું તો કોઈ પણ પ્રકારનો આપણો અંતઃકરણ શુદ્ધિ નહીં થાય. એટલે સતત જે વસ્તુ એને દેખાતી નથી, જે વસ્તુ એને
એને એવું લાગે છે કે આ કરવા જેવું નથી, તો સામેની સાઈડ પોતે તો કે આવું પ્રયત્નપૂર્વક પોતાની જાતને સતત બતાવે કે સવારે ઉઠીને પૂજા કરવાનું મન નથી થતું, તો કે ના, પૂજા કરવાથી જ તો કે મારામાં આવી રીતે કાંઈ પૂજા કરવાથી જ મારામાં આટલી પરિવર્તન આવશે, પ્રાર્થના અને ઈશ્વર કૃપાથી જ મારું જીવન સરસ બનશે. એટલે જે વસ્તુ એનામાં આળસ છે, તમસ છે, એનાથી વિરુદ્ધ પોતાની જાતને એ બધા લોજિક આપીને વ્યક્તિ તો કે પ્રકૃતિથી ઉપર ઉઠી શકે. એટલે પ્રકૃતિથી ઉપર ઉઠવું એ બહુ જ મોટું ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા છે, બહુ જ મોટું રૂપાંતરણ છે. એટલે ઓવરનાઇટ કઈ થઈ જશે એવું નથી થવાનું. એટલે એમાં જો કઈ સહાયક કોઈ હોય, વ્યક્તિ પોતાની જાતે પોતાના વિલ પાવરથી, પોતાના સંકલ્પથી, પ્રતિપક્ષ ભાવનાથી કરી શકે તો બેસ્ટ છે. પરંતુ હજી ઈઝી રસ્તો એવો છે કે પોતે ગુરુ આજ્ઞામાં રહે તો શાસ્ત્ર સાથે પોતાની જાતને બહુ જલ્દીથી અલાઈન કરી શકે. કેવી રીતે હું તમને એ બતાવું લોજિકથી, કે શાસ્ત્રમાં લખેલું છે, શાસ્ત્રની દ્રષ્ટિ જે છે એ સીધી મને નથી દેખાતી, પરંતુ ગુરુ જે છે એનું જીવન શાસ્ત્રાનુસારી છે. ગુરુનું જીવન જે છે શાસ્ત્ર અને ભગવાનની આજ્ઞાથી જરાય જુદું નથી. જે ભગવાનની આજ્ઞા છે એ પ્રમાણેનું જ ગુરુનું જીવન હોય. શાસ્ત્રમાં જે આજ્ઞા છે એવું જ જીવન હોય. તો આપણે ખાલી એટલો સંકલ્પ કે એટલો નિયમ બનાવે કે હું તો ગુરુ આજ્ઞા હશે ને એ પ્રમાણે કરીશ. મારા ગુરુ મને આજ્ઞા આપે કે આમ કરવાનું તો હું એવી રીતે કરીશ, આમ નહીં કરવાનું તો નહીં કરું. શાસ્ત્રનું આપણને ભગવાનનું જે વિઝન છે, જેમ જેમ ગીતાજી ભણીએ તો આપણને ખબર પડે. તો ગુરુ આજ્ઞામાં રહીએ એટલે શું થાય, તો કે આપણી સામે રોલ મોડેલ છે, આપણી સામે જીવતી જાગતી વ્યક્તિ છે. તો ખાલી શ્રદ્ધા અને શરણાગતિથી એટલું બી કરીએ તો આપણે એમ જ અનનોઈંગલી, ખબર ના પડે એમ આપણે આપણી જાતને શાસ્ત્ર સાથે જોડી દઈએ અથવા તો શાસ્ત્ર સાથે અલાઈન કરી દઈએ, શાસ્ત્રાનુસારી જીવન એની મેળે થઈ જાય. સિવાય કે વ્યક્તિને ગુરુ આજ્ઞા આપે એમાં પણ પોતાના રાગ દ્વેષ એટલા બધા સ્ટ્રોંગ હોય, આડા આવે તો આખી વાત જુદી છે. પરંતુ વ્યક્તિ અગર શરણાગત હોય, એના રાગ દ્વેષ એટલા બધા એને પજવતા ન હોય, ગુરુ આજ્ઞામાં રહે, તો મેં જોયું છે કે શાસ્ત્ર અને ભગવાનની આજ્ઞા સાથે અલાઈન થવું જરાય દૂર નથી, કારણ કે ગુરુનું જીવન સંપૂર્ણપણે શાસ્ત્ર સાથે સંમત હોય. એ કોઈ દિવસ અધર્મનું જીવન, અયોગ્ય જીવન ન જીવતા હોય. એટલે ખાલી ગુરુને જેની વેલ્યુ છે, ગુરુની જે આજ્ઞા છે એ પ્રમાણે જીવા કરો તો ઓટોમેટિક આપણે તો કે શાસ્ત્ર સંમત જીવન જીવવા માંડે. આપણને ખ્યાલ નહીં આવે કે આપણા રાગ દ્વેષ કેવી રીતે સાઈડમાં મુકાઈ ગયા. અત્યારે આપણા જીવનનું સંપૂર્ણ સામ્રાજ્ય અથવા તો ન્યુક્લિયસ ક્યાંથી બધો કંટ્રોલ ટાવર છે, તો કે મારો અહંકાર ને મારા રાગ દ્વેષની જ સવારી હંમેશા ચાલ્યા કરે. એટલે ગમે તેટલા તમે શાસ્ત્ર ભણો, કોઈ ફરક જ ના પડે. કારણ કે શાસન કોનું, તો કે અંદર અહંકારનું. અહંકાર ગુરુને નમે નહીં, ભગવાનને નમે નહીં, શાસ્ત્રને શરણે ન જાય તો આ ધૃતરાષ્ટ્રએ પણ આખી ગીતાજી સાંભળી હતી, શું ફરક પડ્યો? એટલે ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે ક્યાંક આપણે નમીએ, ગુરુને નમીએ, એના પ્રમાણે ચાલીએ, શાસ્ત્રને પૂરેપૂરા શરણાગત થાય, ભગવાનની આજ્ઞામાં રહીએ. કારણ કે આખી ભગવદ્ ગીતા એ ભગવાનનો વાંગ્મય અવતાર છે. ભગવાનની આજ્ઞા તો આખી ગીતાજીમાં છે. ભગવાન પોતાના શ્રીમુખેથી કેટલી બધી વાર કે આવો ભક્ત મને પ્રિય છે, આવો ભક્ત મને પ્રિય છે. આનાથી વધારે શું કે ભગવાન? તો હવે એ પોતે એમ કે આ તો મને અતિવ પ્રિય છે, તો કેવા બનવું, શું કરવું, એ કઈ હવે કોઈને પૂછવા જવાની જરૂર છે? ભગવાન કે છે એની સાથે આપણે આપણી જાતને જોડી દે, શાસ્ત્ર સાથે જોડી દે. ઓકે, એ બી ડિફિકલ્ટ લાગે છે તો ગુરુ કે છે એ તો સાંભળો. તો ત્યાંય બડબડ દલીલો કર્યા કરશે લોકો. ત્રણમાંથી એક બી ની આજ્ઞામાં વ્યક્તિ ન રહે
તો પછી એના જીવનમાં સંપૂર્ણપણે રાગ દ્વેષનું પોતાના અહંકારનું સામ્રાજ્ય હશે. એટલે વ્યક્તિ જે છે એ ગમે તેટલા શાસ્ત્ર ભણે તો અમારા સૌરાષ્ટ્રની ભાષામાં કોરા ધાકડ, કાંઈ એટલે કાંઈ એક પણ નયા પૈસાનો ફરક નહીં પડવાનો. એવા ને એવા આખે ને આખી ગીતાજી ભણી લે તો ધૃતરાષ્ટ્રનો અવતાર, એવો ને એવો દ્વેષ. પેલા પછી મહાભારતના યુદ્ધ પછી કહે છે ને કે મને તો ભીમ બહુ વાલો, મારે એને ભેટવું છે ભીમને. તો દ્વેષમાં કોઈ ફરક નહીં, એવો જ દ્વેષ. અને આખી જિંદગીનો અંધાપો, ચર્મચક્ષુનો નહીં પણ તો કે વિવેકનો અંધાપો, આખી લાઈફનો વિવેકનો અંધાપો. શું ફરક પડ્યો? આટલા બધા મહાન લોકોની વચ્ચે હંમેશા ધૃતરાષ્ટ્ર રહ્યા. આખી ગીતાજી સાંભળી, વિદુર જેવી, ભીષ્મ પિતામહ જેવી, સંજય જેવી મહાન વ્યક્તિની હાજરીમાં આખી લાઈફ એની ગઈ, તો બી એ વ્યક્તિમાં રતિ ભારનો ફરક ન પડ્યો. એટલે આપણે આખી ભગવદ્ ગીતા એક વાર નહીં અનેક વાર શ્રવણ કરીએ, પરંતુ રાગ દ્વેષના મેનેજમેન્ટ પરત્વે કોઈ પણ પ્રકારનું ધ્યાન ન આપીએ તો કોઈ ફરક નહીં પડે. બ્રહ્મ વિદ્યા જે છે એનો એક રતિભાર છાંટો જે છે એ જીવનમાં નહીં આવે, કારણ કે બ્રહ્મ વિદ્યાનો જે મોટો એ મહેલનો દ્વાર જે છે એ ત્યારે જ ખુલશે જ્યારે રાગદ્વેષનું મેનેજમેન્ટ કરી શકીએ. રાગદ્વેષ જે છે એના સકંજામાંથી, એના વશમાંથી આપણી જાતને છોડાવી શકીએ. જન્મો જન્માંતરથી રાગદ્વેષ વશ જ જીવન છે, એના સકંજામાં જ છીએ. જે દિવસે છોડાવી શકીએ, રાગદ્વેષ જે છે એ મારા જીવનને નિયંત્રિત ન કરે, એ દિવસે તો કે માનવું કે હવે આપણે બ્રહ્મ વિદ્યા માટે બરાબર તૈયાર છીએ. એટલે કે હું તો મારો અનુભવ કહું છું, અને મેં આપણા સ્વામીજીને પણ જોયા છે, પૂજ્ય સ્વામી દયાનંદજીને જોયા છે. મારી પાસે તો આમ અત્યારે જે બી વાત કરું તો મારી પાસે અનુભવનું ભાથું છે કે હું પહેલા તો મારી લાઈફ કહું કે મેં મારી લાઈફમાં હંમેશા ગુરુ આજ્ઞામાં રહેવું એ પહેલો મારો તો નિયમ હતો, પહેલો લાઈફનો. કાંઈ જ ભાન નથી પડતી ભગવદ્ ગીતા શું છે, ભગવાન શું છે, કે કાંઈ જ ખબર નથી, પણ આજ્ઞા કોની? તો કે ગુરુની આજ્ઞા મારી. પછી આપણા સ્વામીજીને મેં એવા જ જોયા છે કે એના ગુરુની આજ્ઞામાં. પછી સ્વામી દયાનંદજીને મેં હંમેશા એવા જોયા કે હંમેશા ગુરુ આજ્ઞા, ગુરુ વાક્ય જે છે એની ઉપર પૂરેપૂરા તો કે સમર્પિત હોય. અને એવી એની લાઈફ જોઈ છે. એટલું જ નહીં, એમને એમની લાઈફના છેલ્લા દિવસોમાં લાસ્ટ 2-3 મહિના પહેલા એને મને બધું તો કે આમ કોઈમ્બતુરના આશ્રમમાં બધું પોતે પ્રત્યક્ષ રીતે બધું મને વર્ણવેલું હતું કે ગુરુ સેવા અને ગુરુ આજ્ઞા એ જ મારી લાઈફ છે. મારી લાઈફમાં જે બી બધું મહાન દેખાય છે જસ્ટ બીકોઝ આખી લાઈફ હું ગુરુ આજ્ઞામાં રહ્યો છું. એટલે આપણી લાઈફનો નિયમ એવો છે, કાં તો આપણા અહંકારનું રાજ ચાલે અને કાં તો ભગવાન, ગુરુ કે શાસ્ત્રનું. ત્રણેય એક જ છે. તમે ઈશ્વર કયો, ગુરુ કયો કે પછી શાસ્ત્ર કયો, ત્રણેય જુદા નથી. એટલે આપણું હૃદય જે છે એમાં બેનો એક સાથે વાસ થઈ શકે એવું નથી. અહંકારે હોય અને ભગવાન હોય, બે એકારે રહી જ ન શકે. એટલે આપણે નક્કી કરવાનું કે આપણો અહંકારી અધર વર્ડ તો કે આપણે આવા સ્ટ્રોંગ પ્રેજ્યુડાઇઝ, આપણું ખોટું વેલ્યુ સ્ટ્રક્ચર, આખી જિંદગી જણસની જેમ હંગરી રાખ્યું છે બધું, કે આ બહુ મહાન વેલ્યુ સ્ટ્રક્ચર છે, એના ડ્રીવન મારે મારી લાઈફ રાખવી છે. આ બધી જ જે કંઈ છે અનનેસેસરી અને જે બધું અયોગ્ય છે એનાથી ડ્રીવન મારે મારી લાઈફ રાખવી છે કે મારા હૃદયના સિંહાસનમાં મારે ભગવાનનો કે ગુરુનો અને શાસ્ત્રનો વાસ કરાવવો છે. બે સાથે તો નહીં જ રહે. એટલે જે લોકો આવી સંપૂર્ણ શરણાગતિ હોય ગુરુ માટે, કે જ્યારે આપણને એવા શુદ્ધ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ મળ્યા હોય તોય આપણે આપણું અહંકાર પ્રેરિત જીવન
ચાલુ રહે, એનો અર્થ એમ કે આપણે આપણો જન્મારો બગાડીએ છીએ. એટલે સાધના સીધી શાસ્ત્રાનુકારી જીવન ન બની શકે તો પેલા ગુરુની આજ્ઞાથી આપણે ગુરુ આજ્ઞા સાથે આપણા જીવનને તો કે જોડવાની કોશિશ કરે, ગુરુ સાથે અલાઈન કરીએ આપણી લાઈફને, તો ઓટોમેટિક ભગવાન અને શાસ્ત્ર સાથે થઈ જશે. તમે 3 માંથી એક પણ તંતુ પકડો તો એ બધું એક જ થઈ જશે. તમે એમ કહો કે ના, ભગવદ્ ગીતામાં ભગવાને જે કીધું છે ને એના શ્રીમુખથી જે હોય ને એક્ઝેક્ટ એમ જીવન જીવવું છે, તો ગુરુ એ જ છે, ભગવાન એ જ છે. એટલે કદાચ હું માનું છું મને મારા અનુભવથી કે ગુરુ આજ્ઞા, ગુરુની સંપૂર્ણ શરણાગતિથી જીવન જીવવું એ બાય એન્ડ લાર્જ ઈઝી રસ્તો છે. અને એની મેળે શાસ્ત્ર અને ભગવાન સાથે આપણી જાત અલાઈન એની મેળે થઈ જશે. એટલે એ જે છે એ તો કે દેટ ઇઝ કોલ્ડ તયોહો વશમના આગત છે. એટલે હવે જીવનની સંપૂર્ણ ડોર તો કે આવી રીતે ઈશ્વર, ગુરુ અને શાસ્ત્રને સોંપેલી છે, નહીં કે આપણા રાગદ્વેષને. અને ત્યાં સુધી પહોંચવા હજી જો આપણને કંઈક જરૂર હોય, આપણને એવું લાગે છે ખૂટે છે કાંઈ, તો સૌથી ઇફેક્ટિવ કોઈ વસ્તુ હોય, સૌથી મહાન કોઈ વસ્તુ હોય તો કે આપણે રોજે એના માટે સ્પેશિયલ પ્રેયર કરીએ, પ્રાર્થના કરીએ કે મારું અંતઃકરણ શુદ્ધ થાય. એટલે આપણે ત્યાં પૂજા કરીએ છીએ, એમાં સંકલ્પ એટલા માટે એવો કર્યો છે કે મમોપાત સમસ્ત દુરિતક્ષય દ્વારા, પછી તમે જોજો પછી આવશે અંતઃકરણ શુદ્ધિ, ચિત્ત નૈશલ્ય. એટલે રાગદ્વેષના સકંજામાંથી, એના વશમાંથી છૂટવા માટે રોજે વ્યક્તિ આવો સંકલ્પ કરી શકે કે ભગવાન મને આ રાગદ્વેષમાંથી, આ બધી જે અશુદ્ધિ છે એમાંથી છોડાવ, અને એના માટે હું આ પૂજા કે પ્રાર્થના કરું છું. એટલે પ્રાર્થના જે છે એ સૌથી ઇફેક્ટિવ વસ્તુ છે. પ્રતિપક્ષ ભાવનાથી, ગુરુ આજ્ઞાથી, પોતાના સંકલ્પ શક્તિનો ખૂબ જ જબરજસ્ત ઉપયોગ કરવાથી વ્યક્તિ રાગદ્વેષના વશમાંથી છૂટી શકે. પરંતુ એકવારનું એ કામ નથી, આખી લાઈફ તો કે રાગદ્વેષ જે છે એ પોતાનું શાસન જમાવવાની કોશિશ કરશે. કારણ કે રાગદ્વેષનું એ બધા પ્રેજ્યુડાઇઝ, એ તમસ, એ બધી વૃત્તિઓ એ પ્રકૃતિના મૂળ ઘણા ઊંડા છે. કેટલા છે કોઈને ખબર નથી, ક્વોન્ટિટી કેટલી છે એ ખબર નથી, કેટલા ઊંડા મૂળ છે એ પણ ખબર નથી. એટલે આપણો પુરુષાર્થ જે છે એ તો કે અહર્નિશ સતત આપણો પ્રયત્ન તો ચાલુ જ હોય કે આપણે ક્યારેય રાગદ્વેષના સકંજામાં ન આવીએ, અને એક્ઝેક્ટલી જે પરિસ્થિતિમાં જે કરવાનું છે એ કરતા રહીએ, ધર્મને, પ્રોપરને, સાચું છે એને શરણે જઈએ. દેટ ઇઝ કોલ્ડ તયોહો વશમના આગત છે. હવે સવાલ એ થાય કે વ્યક્તિ પોતાના પ્રકૃતિને વશ જીવન ન જીવે, હંમેશા ધર્મને વશ જીવન જીવે. તો ઘણાને એવું થાય કે પ્રકૃતિને વશ જીવન ન જીવીએ અને ધર્માનુકારી જીવન જીવીએ, ઈશ્વરની આજ્ઞામાં રહીએ, તો એ ધર્માનુકારી જીવન, મારું પોતાનું કર્તવ્ય કર્મ, કઈ એવું બધું સારું નથી માતાજી. એટલું ડિફિકલ્ટ છે, એટલું ડિફિકલ્ટ. એના કરતા ઓલું વધારે સારું છે. ઇટ્સ લાઈક કે હું તમને એક્ઝામ્પલ આપું ને તો આપણે એમ કહીએ કે પારકે ભાણે લાડુ મોટો લાગે, આનું વધારે સારું. લાઈક કે અમુક લોકો એવું કહેતા હોય કે માતાજી એમ કે મને જેમ કે તમે એમ કે વહેલા મળી ગયા હોત ને, મને એવું કે લગ્ન પહેલા તમે મળી ગયા હોત ને તો આ લગ્નની ઝંઝાળમાં પડતે જ નહીં. એટલે મેં તો ઓહો એવું? તો કે હા, જો ને તમારે કેટલી નિરાશ, બસ ગાયોની સેવા કરવાની, ગુરુજીની સેવા કરવાની, ભણવાનું, મંદિરના દર્શન કરવાના,
કેટલી નિરાશની લાઈફ, અને અમારી જિંદગી કેવી જંજાળમાં ફસાયેલા છે, કોઈ દી નીકળાય જ નહીં એવી જંજાળ છે. તો વ્યક્તિને આવું એક ટેન્ડન્સી હોય કે જે પોતાનું છે, ભગવાને ટોટલ સૃષ્ટિની સ્કીમમાં એને જ્યાં આગળ મૂકેલ છે એ બરાબર નથી. અને મારી જે પ્રકૃતિ પ્રમાણે હું જેવું મને મન ફાવે એમ કરું તો મજા આવે. એટલે પ્રકૃતિવશ જીવન સારું લાગે, મને ગમે એવું કરવાનું થાય તો, પરંતુ આવું કર્તવ્ય કર્મ વાળું જીવન છે, ધર્મવશ જીવન જે છે, એમાં તો બહુ જ તકલીફ છે. એવો જો કોઈને આવા પ્રકારની કોઈને ભ્રાંતિ હોય તો એને હવે ભગવાન 35મા શ્લોકમાં જવાબ આપે છે. 35મો શ્લોક. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માत् સ્વનુષ્ઠિતાत् સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહઃ. કે છે શ્રેયાન સ્વધર્મ કે પરધર્માत् અનુષ્ઠિતાत्, કે પરધર્મ સ્વનુષ્ઠિતાत् એટલે સારી રીતે અનુષ્ઠાન કરેલા પરધર્મ કરતા સ્વધર્મ હંમેશા સારો છે, કલ્યાણકારી છે. પછી બીજી લાઈનમાં કહે છે સ્વધર્મે નિધનમ શ્રેયઃ, સ્વધર્મમાં થયેલું મોત પણ તો કે સારું છે, શ્રેયસ્કારી છે. પરધર્મો ભયાવહઃ, પરધર્મ જે છે એ હંમેશા ભયનું કારણ છે. એટલે સારી રીતે અનુષ્ઠાન કરેલા પરધર્મ કરતા સ્વધર્મ શ્રેયસ્કારી છે, કલ્યાણકારી છે. સ્વધર્મ બજાવતા બજાવતા થયેલું મૃત્યુ શ્રેયસ્કારી છે, પરધર્મ ભયનું કારણ છે. કે છે સૌથી પહેલા કે છે શ્રેયાન સ્વધર્મ વિગુણઃ. સૌથી પહેલા તો સ્વધર્મ શબ્દ છે એને સમજીએ, અને એની પહેલા ધર્મ શબ્દ સમજીએ, પછી સ્વધર્મ. એટલે અહીંયા આટલા શબ્દ ઇમ્પોર્ટન્ટ છે: સ્વધર્મ, પરધર્મ, પછી એક વિગુણ શબ્દ છે. વિગુણ એટલે ગુણ વગરનો કે અનાકર્ષક કે બહુ એટલો બધો અનુકૂળ નથી, એક વિગુણ શબ્દ છે. પછી તો કે ભયાવહ શબ્દ છે. એટલા શબ્દો આપણે સમજીએ. સૌથી પહેલા સ્વધર્મ શબ્દ સમજીએ અને એની પહેલા ધર્મ શબ્દ સમજીએ. જનરલી ધર્મ શબ્દ જ્યારે બી આપણા કાને પડે ને તો સમહાવ ધર્મ એટલે આપણને આસ્થા વિશેષ છે એવો જ આપણા મગજમાં ખ્યાલ આવે. તમે કયો ધર્મ પાળો? તમે રામકૃષ્ણ મિશન ધર્મ પાળો, તમે સ્વામિનારાયણ ધર્મ પાળો, વૈષ્ણવ ધર્મ પાળો, એટલે એક આસ્થા કે તમને કયા શેમાં આસ્થા છે એને ધર્મ કે આપણે. તો પેલી વસ્તુ કે આખા ભગવદ્ ગીતામાં, શાસ્ત્રમાં, વેદાંત શાસ્ત્રમાં ક્યાંય ધર્મ શબ્દ આસ્થા વિશેષ માટે વાપરેલો નથી. ધર્મ શબ્દ કોઈ તીલા, ટપકા, કંઠી કે કોઈ કલ્ટ માટે, આવા જુદા જુદા ધર્મના વાડા માટે ધર્મ શબ્દ વાપર્યો નથી. ઇનફેક્ટ આખી ભગવદ્ ગીતા એવા બધા ગલત ખ્યાલો, એવા વાડા, એવા જે વિભાજન જે છે, એવા પ્રકારનું જે એવી ગ્રંથિઓ છે એમાંથી છોડાવવાનું કામ ગીતાજી કરે છે. એટલે ગીતાજીમાં ક્યાંય જય શ્રી કૃષ્ણ કયો, હરિઓમ કયો, તમે યુ કરો, તમે ગોળ ટપકું કરો, તમે તુલસીની કંઠી બાંધો, તમે રુદ્રાક્ષની માળા પહેરો, એવી કોઈ વસ્તુ ભગવાને 700 શ્લોકમાં ક્યાંય નથી કીધી. ક્યાંય એટલે ક્યાંય નથી કીધી. એટલે કોઈ ટીલા ટપકા, કોઈ આવું આસ્થા વિશેષ, કોઈ આવું બોલવું, કોઈ આવા પંથમાં હો, એને ક્યારેય ભગવદ્ ગીતામાં ધર્મ તરીકે વર્ણવેલ નથી. ધર્મ એટલે શું? તો કે સિમ્પલ ધર્મ એટલે
પોતાની ફરજ. ધર્મ શબ્દ ફરજ માટે, કર્તવ્ય કર્મ માટે વાપરેલ છે. અને એ પણ આપણે આપણી ગુજરાતી ભાષામાં ધર્મ શબ્દ કર્તવ્ય કર્મ માટે વાપરતા હોય છે કે કોઈ વાર કોઈ પાડોશી જે છે એ કંઈક દીકરી એકલી હોય ને એને કંઈક એક્ઝામ હોય ને કંઈક મદદ કરી હોય તો તમે એમ કહો ને કે તમે બહુ ધ્યાન રાખ્યું મારી દીકરીનું, તો પાડોશી ઇન્વેરિયેબલી એમ કે એ તો પાડોશીનો ધર્મ છે, એમાં શું છે, પાડોશી ધર્મ એટલો તો થાય ને. એટલે આવા બધા વાક્યો ફેમસ છે કે પત્નીનો ધર્મ, પતિનો ધર્મ, પાડોશીનો ધર્મ, ભાઈનો ધર્મ, બેનનો ધર્મ. એટલે ધર્મ શબ્દ શાસ્ત્રમાં હંમેશા ધર્મ શબ્દ સ્વધર્મ એટલે સ્વકર્મ, પોતાનું કર્તવ્ય કર્મ, પોતાની ફરજ એના માટે વાપરેલ છે. હવે અહીંયા કહે છે કે સ્વધર્મે નિધનમ શ્રેય. તો સ્વધર્મ અને પરધર્મનો ફરક શું છે? પરધર્મ એટલે શું? તો કે પેલી વસ્તુ કે આ શ્લોકમાં સ્વધર્મ અને પરધર્મ વર્ણાશ્રમ વ્યવસ્થાને અનુસાર સ્વધર્મ અને પરધર્મ શબ્દ વાપરેલા છે. વર્ણાશ્રમમાં વર્ણ અને આશ્રમ મુજબ જે ડ્યુટી થાય પોતાના વર્ણ અને પોતાના આશ્રમ મુજબ એ ન કરવી અને એના સિવાય નહીં કરવી, દેટ ઇઝ પરધર્મ. એટલે એ વસ્તુને તમે અત્યારના સંદર્ભમાં પણ જોઈ શકો, એ વખતના સંદર્ભમાં પણ જોઈ શકાય સ્વધર્મ અને પરધર્મ શબ્દ. તો બેવું હું તમને કહીશ. ઇટ્સ લાઈક કે મેં તમને કીધું એમ કે બધા લોકોને એવી ટેન્ડન્સી હોય કે પોતાનું હોય ને એની વેલ્યુ ન હોય, બીજાને જે કાંઈ છે એની વેલ્યુ એ ગ્રહણ કરવું. પોતાની વસ્તુનું જ્યારે ગૌરવ ન હોય એટલે એવું થાય કે બીજું બરાબર છે, કોઈ બી રીતે એને પારકે ભાણે લાડુ મોટો લાગતો હોય. બીજાની ડ્યુટી જે છે, બીજાના કર્તવ્ય કર્મ સહેલા લાગે, પોતાના કર્તવ્ય કર્મ અઘરા લાગે. એટલે પોતાની વસ્તુનો ત્યાગ કરવો, એટલે સ્વધર્મનો ત્યાગ કરવો, અને બીજાની ડ્યુટી છે એ સહેલી છે, હું ગ્રહણ કરી લઉં. એટલે આપણી આખી ભારતીય સંસ્કૃતિ, આપણી વૈદિક સંસ્કૃતિમાં તમે જો ખાલી આપણો ભારતનો આપણો બધો ઇતિહાસ તમે જુઓ તો બહુ બધી જગ્યાએ આપણે એવું કરેલું છે કે સ્વધર્મનો ત્યાગ કરેલો છે અને પરધર્મ ગ્રહણ કર્યું છે. તો એ આપણને કેટલું નુકસાનકારક ગયું છે. પૂજ્ય સ્વામીજી ઘણી બધી જગ્યાએ વર્ણન કરતા હોય. લાઈકનો સૌથી પહેલા તમે સામાજિક વ્યવસ્થામાં જુઓ, સામાજિક લેવલે, શિક્ષણના લેવલે જુઓ, સંબંધોના લેવલે જુઓ, દેશની બધી આર્થિક વ્યવસ્થાની દ્રષ્ટિએ તમે જો, વ્યક્તિઓ સમષ્ટિ લેવલે, બધી રીતે તમે જો તો આપણે જે આપણું હતું એનો ત્યાગ કર્યો અને બીજી વસ્તુને ગ્રહણ કરી. આપણું શા માટે ત્યાગ્યું? તો કે મને વિગુણ લાગે છે. વિગુણ એટલે શું? તો કે ગુણ વગરનું લાગે. ગુણ વગરનું એટલે શું? તો કે એટ્રેક્ટિવ ન લાગે, આકર્ષક ન લાગે, મને ફલદાયી ન લાગે. આ બહુ એટલું બધું કઈ આનાથી ફાયદો નથી, મને અનુકૂળ પણ ન લાગે. એટલે આપણું હોય ને એની આપણને બહુ વેલ્યુ ન હોય. મને એવું લાગે કે આકર્ષક નથી, ફલદાયી નથી, લાભદાયી નથી, આનંદદાયક નથી, ઘણી વાર સમજાતું પણ ન હોય. ધીસ ઇઝ ઓલ વિગુણ. વિગુણ એટલે આ બધું. શા માટે ત્યાગ કરે? તો કે સમજાતું ન હોય. લાઈક કે સૌથી પહેલા આપણી સામાજિક બધી જે આપણું ફેબ્રિક છે, જે ઢાંચો છે, વ્યવસ્થા છે, તો આપણી આખું લગ્ન જીવન જે છે, સામાજિક વ્યવસ્થા છે, ડ્યુટી બેઝ સંસ્કૃતિ છે આપણી આખી. આપણી હિન્દુ સંસ્કૃતિ તો કે ફરજ પ્રધાન સંસ્કૃતિ છે. લગ્નના પહેલા દિવસથી, લગ્ન કરે એ દિવસથી તો કે વ્યક્તિ સપ્તપદીમાં ત્યાં એવું ડિક્લેર કરે, ત્યાંથી ફરજ પ્રધાન જીવન શરૂ થઈ જાય. વ્યક્તિ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે એ જ દિવસથી જે પતિ અને પત્ની છે, લગ્નના 4 ફેરા ફરી લીધા પછી સપ્તપદીની 7 પ્રતિજ્ઞાઓ શું છે? તો કે
એ સાથે સાથ પ્રતિજ્ઞામાં એ હજી હમણાં જ લગ્ન થયા, હજી ચોરીમાં મંડપમાં જ છે, એ લોકો બંને સામસામે એવી રીતે ડિક્લેર કરે કે આ મારી ફરજ છે અને હું સરસ રીતે નિભાવીશ. સપોઝ લાઈક કે એવી સપ્તપદીમાં એવી છે કે હું તારા માતા પિતાને મારા માતા પિતા ગણીને સેવા કરીશ. એટલે પહેલો બી એવું કે પછી હું તારું આવી ઘરમાં જે બધી ફરજ છે હું બરાબર નિભાવીશ. એટલે ક્યાંય હક્કો માટેની લડાઈ નથી, પરંતુ ફરજને નું ડિક્લેરેશન છે કે આ મારી ફરજ છે ને હું એ નિભાવીશ. જ્યાં રાઈટ હોય ત્યાં ફાઇટ જ હોય. એટલે આપણી એવી બધી જગ્યાએ હક્કો માટે લડાઈ કરે. હાઈલી લિટિગેટ સોસાયટી બીજી બધી છે કે જ્યાં ભારત દેશ સિવાયની ઘણી બધી સંસ્કૃતિ એવી છે કે જે લોકો વાતે વાતે તો કે શું કરી નાખે, એની ઉપર કેસ કરી નાખે. બધે એટલે બધે ધ્યાન રાખવું પડે વ્યક્તિએ, બોલવામાં, બધા વ્યવહારમાં બધે ધ્યાન રાખવું પડે. જ્યારે અહીંયા તો કે ફરજ પ્રધાન આપણી આખી સંસ્કૃતિ છે. તો હવે તમે જો કે એની સામે એ બધું હવે તો કે આપણું તૂટવા માંડ્યું. ડોમેસ્ટિક વાયલન્સના કાયદાથી માંડીને અમુક વસ્તુ એવી આવી ગઈ કે જેમાં તો કે આપણી કોઈ વસ્તુ હવે આપણી સંસ્કૃતિની જે ધરોહર હતી એ ફરજ પ્રધાન સંસ્કૃતિ એવું હવે તો કે તૂટવા લાગી. જ્યાં હકોની ડિમાન્ડ થાય ત્યાં બધી જુદી જુદી પ્રકારની તો કે આવી લડાઈ જ હોય. એટલે સ્વધર્મ જે છે એ બેઝિકલી બિગર પિક્ચર છે. સ્વધર્મ છે વ્યક્તિને તો કે હંમેશા સમાજમાં કોન્ટ્રીબ્યુટર બનાવશે. જ્યારે પરધર્મ ગ્રહણ કરશે તો બિગર પિક્ચર નથી. પરધર્મ ગ્રહણ કરે એટલે શું થાય તો કે ત્યાં સીમિત પિક્ચર છે, અર્થકામ જ જીવનનું ધ્યેય છે. શા માટે હકોની લડાઈ છે? અહીંયા શા માટે ફરજ પ્રધાન છે? તો કે મોક્ષ ધ્યેય છે, બિગર પિક્ચર. અહીંયા તો કે અર્થકામ જ ધ્યેય છે. પરણે એટલે તો કે ભોગ માટે જ ભેગા થયા. તો એમાં સપ્તપદીનું છેલ્લું એમ છે કે આપણે મોક્ષ ધ્યેય સાથે પ્રાપ્ત કરીશું, માટે આપણે એકબીજાના સખા ભવ સખી ભવ બંને મિત્રો બનીને મોક્ષ ધ્યેય પ્રાપ્ત કરીશું. તો પરધર્મમાં શું છે તો કે સીમિત પિક્ચર છે, અર્થકામ છે. અર્થકામ પિક્ચર છે, અર્થકામ ડ્રીવન લાઈફ છે. એટલે વ્યક્તિને કાયમ કન્ઝ્યુમર રાખશે, કોન્ટ્રીબ્યુટર નહીં બનાવે. સ્વધર્મ જે છે એ તમે એનું આ પ્રકારનું પાસું તમે સંબંધોનું પાસું જો, તમે એનું શિક્ષણનું પાસું જો, તો જ્યારે મેકોલે આવી રીતે બ્રિટિશરોએ મેકોલેને સોંપ્યું કે તમે એ લોકોનો સ્ટડી કરો અને શું કરવું એ તમે આપો એનું અહેવાલ, તો મેકોલેનું આખું ઓબ્ઝર્વેશન હતું કે આ દેશ જે છે એના માણસો પોતાની સંસ્કૃતિ માટે ખૂબ જ ગૌરવવંતા છે. એટ ધ સેમ ટાઈમ એ લોકોને આત્મગૌરવ પણ બહુ છે. સંસ્કૃતિ માટે નાશ છે, એ લોકોને ખૂબ ગૌરવ છે. મેકોલે એના રિપોર્ટમાં લખ્યું છે. અને ખૂબ જ એ લોકોને આત્મગૌરવ છે. એ લોકોને ત્યાં ચોરી નથી થતી, લોકો છેતરતા નથી, શોષણ નથી. એમ કે સમાજમાં જે લોકો પાસે ઘણું બધું ધન સંપત્તિ છે એની નીચે કામ કરનાર માણસોને ગુલામ નથી બનાવ્યા. ગુલામી પ્રથા બીજે હતી. તમે જો ભારતમાં એવી રીતે જમીનદારને ત્યાં, એવા બધા લોકોને ત્યાં લોકો કામ જરૂર કરતા હોય, પરંતુ શોષણ કે ગુલામી પ્રથા નથી. એટલે આપણે ઇન્વેરિયેબલી એવું વર્ણન હશે કે રાજા જે છે એ પોતાની રૈયતનું પ્રજાવત્સલ થઈને, પોતે એમ કે પિતા તુલ્ય રહીને પોતે પ્રજાનું પાલન પોષણ કરે. રાજાઓ એટલે શોષણ કરે, ગુલામી પ્રથા નથી આપણે ત્યાં. એટલે મેકોલે એવો અહેવાલ આપ્યો કે આ લોકો આવા કોઈનું શોષણ ન કરે, એવા ચોરી ન કરે, છેતરપિંડી ન કરે, અને આવા આત્મગૌરવ વાળા લોકો છે. માટે એ લોકોને જો તોડવા હોય, એનું સ્વાભિમાનને તોડી નાખવું હોય, તો એક જ આપણી પાસે રસ્તો છે કે એ લોકોની જે ગુરુકુલ શિક્ષણ પ્રણાલી છે એને તોડી નાખો.
અને એ લોકોમાં આવું અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું, જેથી કરીને એની ભાષા જશે એટલે એનું સંસ્કૃતિ જશે, ને સંસ્કૃતિ જશે એટલે એ લોકોનું ગૌરવ નાશ પામશે. એટલે આપણે તો કે આપણી ભાષા જવા દીધી, આપણી સંસ્કૃતિ જવા દીધી, પરધર્મ આ બધું. પછી આપણું રહેવાનું કેવું હતું તો કે ખેતી પ્રધાન દેશ હતો, ગામડાઓમાં વસતા હતા લોકો, તો કે ખૂબ જ સરસ રીતે પોતપોતાનો જે વ્યવસાય હતો એમાં ખૂબ જ સારી રીતે બધા લોકો હળી મળીને બધા જ લોકો જીવતા હતા, શોષણ વિના. અને બેઝિકલી ખેતી પ્રધાન દેશ હતો. તો પરધર્મ શું છે તો કે મારે પણ શહેરમાં વસવું અને મારે પણ નોકરી કરવી છે. તો આજે હું તમને એમ કહું કે મારે ત્યાં કામ કરતા આદિવાસી લોકોને હું હંમેશા પૂછું, હંમેશા પહેલો પ્રશ્ન, તમારે તમારા પ્રદેશમાં તમારી જમીન છે ગામડામાં? તો મને 10 માંથી 9 આદિવાસીએ કદાચ 10 ઘણી વાર મને કીધું છે કે હા જમીન છે. તો એને અહીંયા આવવાની જરૂર શું છે મને કહો. હું એમ કહું કેટલી ઉપજ થાય તો ખૂબ સરસ ઉપજ થાય છે, કારણ કે નર્મદાનું પાણીથી લોકો જ્યાં રહે છે ત્યાં સરકાર એટલી બધી લોકોને, ઓબીસી બધા લોકોને એટલી બધી હેલ્પ કરે છે. શા માટે આવું છે? શા માટે બોમ્બેની ધારાવીની ઝોપડપટ્ટીમાં રહેવું પડે? તો ધીસ ઇઝ ઓલ પરધર્મ, કે ભગવાને ટોટલ સૃષ્ટિની સ્કીમમાં તમને જે જગ્યાએ રાખ્યા છે, જે કર્તવ્ય કર્મ કરવા માટે તમને ત્યાં ભગવાનની સ્કીમમાં જ્યાં બી તમને ફિટ કરેલા છે, એ તમને કેવું લાગે તો કે વિગુણા, સ્વધર્મ મને વિગુણ. ઇટ ડઝન્ટ મીન કે પ્રગતિ ના કરવી, પણ આજે એની પાસે શિક્ષણ ન હોય, એની પાસે બીજી કોઈ એવી મોટી સ્કિલ ન હોય, તો શા માટે એશિયાની સૌથી મોટી ઝોપડપટ્ટી આવું ભારત દેશમાં આકાર શું કામ લે? તો કે જે લોકો ગામડામાં હતા, જેની પાસે શહેરમાં આવીને કોઈ રિસોર્સિસ કે શિક્ષણ નથી, છતાં મારે નોકરી કરવી, શહેરની ચમક દમકની જિંદગી જોઈએ છે મારે, એ લોકોને બીજું કંઈ જ નથી. જે લોકો આટલી ખરાબ રીતે ધારાવીમાં ઝોપડપટ્ટીમાં રહે છે, એ લોકોનું કોઈ ફ્યુચર નથી. એ લોકો તો કે એવી ક્રાઇમની, ગંદકીની, રોગોની દુનિયામાં આવીને જીવે છે, જ્યારે કે બધા જ તમે લોકોની, એ લોકોના ગામડે તમે જુઓ તો બધા પાસે નાનું તો નાનું પોતાનું ખોરડું છે, નાનું તો નાનું ખેતર છે એ લોકો પાસે. એટલે પરધર્મ શું આપે તો કે આપણને ધારાવી આપે, પરધર્મ શું આપે તો કે ક્રાઇમ રેટ વધારે, રોગો વધારે. એટલે એ બધા જ તમે એમ કહો ને કે જે કાંઈ આવી વસ્તુ આપણા ભારત દેશમાં આવી અને આપણને થર્ડ વર્લ્ડ કન્ટ્રીમાં ધકેલી દીધું, અધરવાઇઝ સોને કી ચીડિયા ભારત કહેવાતું, જેનો આટલો તપતો સૂર્ય હતો. તો એવી કેટલી બધી વસ્તુ છે કે જેનો પાયો આટલો જ છે, આટલું સિમ્પલ, કે બધાએ પોતાના સ્વધર્મનો ત્યાગ કરવા માંડ્યો. સ્વધર્મ બધાને તો કે આવો ગુણ વગરનો અનાકર્ષક લાગવા માંડ્યો, ફાયદેમંદ નથી લાગતો, એમાંથી કઈ વળતર નથી લાગતું, ઘણીવાર સમજાતું નથી, એટલે સ્વધર્મનો તો કે બધા ત્યાગ કરવા માંડ્યા. અને એટલા માટે જે એક વખતની આત્મનિર્ભર પ્રજા હતી, એ કેવી થઈ ગઈ તો કે ચાઇનાની ગુલામ, કેટલાયની ગુલામ. આજે તમે વિચાર કરો કે કેટલા બધી વસ્તુઓ બહારથી આવે, કઈ કારણસર. જે ગાંધીજીનું સ્વપ્ન હતું, સ્વાવલંબી ભારત, આત્મનિર્ભર ભારત, એમાંનું શું રહ્યું? એટલે આર્થિક અસંતુલિતતા, ટોટલી આર્થિક અસંતુલિતતા. એટલે તમે વિચાર કરો કે કે સૌરાષ્ટ્રમાં, જુનાગઢમાં, સોરઠ પ્રદેશમાં જે કેસર કેરીનું વાવેતર કરે એને વળતર ન મળે, બટાકાનું વાવેતર કરે ડીસામાં, બેસ્ટમાં બેસ્ટ બટાકાનું ઉત્પાદન કરે એને વળતર ન મળે, પરંતુ તો કે એ દુનિયાભરની ચિપ્સ બનાવવા વાળા તો કે એ અબજોપતિ થઈ જાય, મોટી મોટી લોકોની બધી કંપનીઓ થઈ જાય. બટાકા ઉત્પન્ન કરનાર ખેડૂત ગરીબનો ગરીબ, કેસર કેરીનું ઉત્પાદન કરનાર બિચારાને, કેટલી વાર લોકો મને કેસર કેરી વાવતા ખેડૂતો મને કહેતા હોય કે પ્લગ કરી અને પેક કરે
તો એ મજૂરી મોંઘી પડે છે, એટલો ઓછો ભાવ મળે છે. પણ માઝા મેંગો જે કોલ્ડ ડ્રિંક્સ બનાવવાવાળા તો કે એ હંમેશા પ્રોફિટ કરે. એટલે બધી આર્થિક અસંતુલિતતા જો જન્મી હોય, સામાજિક અસંતુલિતતા, એ બધાનું કારણ તો કે ઘણે બધે અંશે, નોટ 100%, ઘણે બધે અંશે તો કે બધાને પોતાનો જે સ્વધર્મ છે, ભગવાને ટોટલ સૃષ્ટિની સ્કીમમાં જ્યાં મૂકેલા છે એને બરાબર નથી લાગતું. એને એવું થાય કે હું આવું ગ્લિટરિંગ વર્લ્ડ છે ત્યાં હું જલ્દી પહોંચી જાઉં. તમે બધા લોકોને લોકડાઉન વખતે જોયેલા હશે, જે બધા યંગસ્ટર્સ પોતાના વતન ભણી જે ભાગતા હતા, કેટલા નાના નાના 17 વર્ષના, 18 વર્ષના, 2, 5, 10, 100, 200 ને લાખોની સંખ્યામાં તો કે પોતાના વતનમાંથી અમદાવાદ, બોમ્બે, સુરત, કઈ કારણ ખરું, પોતે પોતાને ત્યાં ઘણી બધી તકો ઊભી કરી શકે, પરંતુ તો કે બસ આવી બધી ગ્લિટરિંગ શહેરની દુનિયા, એની જકમ દોડમાં એ લોકોને આવવું છે. એટલે બધાને આવા પ્રકારની એક આવી ભ્રાંતિ છે કે અમને જ્યાં ભગવાને મૂકેલા છે એ યોગ્ય નથી. એટલે એ બધાએ એ યાદ રાખવાની જરૂર છે કે ભગવાને આપણને જ્યાં બી મૂકેલા છે, આપણે જે પણ કર્તવ્ય કર્મ માટે આપણું નિર્માણ થયેલું છે, એ જગ્યાએ એક્ઝેક્ટ ભગવાનને એવું લાગે છે આપણે ત્યાંથી કોન્ટ્રીબ્યુટ કરવાનું છે. ભગવાને કોઈ ભૂલ નથી કરેલી. આપણો જન્મ જે તે જગ્યાએ કરેલો છે, જ્યાં જે સ્થાને છે, રાજકોટમાં છે, બોમ્બેમાં છે, અમેરિકામાં છે, એક્ઝેક્ટ આપણે એ કરવાનું છે. પરંતુ ઇનવેરિયેબલી લોકો ત્યાં બેઠા બેઠા જે સ્થાને હોય ત્યાંથી એને એવું લાગે કે આ બધું બરાબર નથી, વિગુણ હોય, એટલે મારું કામ બરાબર નથી. ઇટ્સ લાઈક પૂજ્ય સ્વામીજી ઘણી વાર એક્ઝામ્પલ આપે કે મશીનની અંદર પિસ્ટન અને બોલ્ટ હોય. પિસ્ટન છે એ ફરે, બોલ્ટ છે એ ફિક્સ હોય. તો પિસ્ટન જે છે એ રોજે બોલ્ટને મેણા ટોણા મારે. તું હવે એક જ સ્થાને ફિક્સ તો ક્યાંય કાંઈ કામ કરે છે? બેઠો જ રહ્યો. હું કેટલું કામ કરું સવારથી સાંજ, કે પિસ્ટન ફર્યા કરે. અને પછી બોલ્ટ જે છે એ પિસ્ટનના મેણા ટોણાથી એટલો થાકી ગયો બોલ્ટ કે કાયમ મને કીધા કરે, હું ફરું છું ને તું તો જકડાઈને એક જ સ્થાને બેઠો છો. તો વાત તો સાચી છે, હું જકડાઈને એક જ સ્થાને બેઠો છું, મને પિસ્ટનની જેમ હવે ફરવું છે. અને એને પોતાના સ્થાનેથી ધીરે ધીરે બોલ્ટે તો કે હલવાનું શરૂ કરી દીધું. અને પછી એમ કે આ તો મજા આવે છે, આપણે હલાય, પિસ્ટન હલે તો આપણે ન હલીએ. એમ કરતા કરતા બોલ્ટ થોડો લૂઝ થતા બોલ્ટ પડી ગયો. તો એની હારે પિસ્ટન બી પડી ગયો. એટલે ઇટ્સ લાઈક કે આપણું સામાજિક વ્યવસ્થા આજ સુધી એવી હતી કે સ્ત્રી જે છે એ હોમ મેકર હતી. એ ખરેખર ઘર બનાવતી હતી અને હસબન્ડ જે છે એ આર્થિક સાઈડ સંભાળતો આજ સુધી. તો હસબન્ડને બી એવું હતું, તારે ઘરે શું કામ હોય, આખો દિવસ બેસવાનું જોઈએ, આ બધું કામ તો કરી જાય, કાંઈ તારે કરવાનું જ નહીં, સાવ ફ્રી તું. અને તો બી તારાથી આટલું નથી થતું. તું જો ત્યાં અમારે કેટલી ચેલેન્જ હોય કંપનીમાં, તમારે બધું બેઠા બેઠા વાતો છે, ઘરે બેઠા જ રહેવાનું. એટલે પછી સ્ત્રીને એવું થયું બોલ્ટની જેમ કે સારું, તો પછી હું એ તને બતાવી દઉં. એટલે એ બી હોમમેકર જે છે એને હોમને કરી દીધું, તાળું દઈ દીધું. એટલે ઓલું પહેલા ધોરણનું આવડું નાનકડું 5 વર્ષનું બાળક પોતે ઘરે આવીને ઘરનું તાળું ખોલે. જે આપણી સામાજિક વ્યવસ્થા એવી હતી કે બાળક માટે એક ખોડો હંમેશા અવેલેબલ રહેતો હતો. 1 lap is always available for child. તો હવે કોઈ ખોડો એના માટે છે જ નહીં. એક કોનો ખોડો છે તો કે ટીવી માનો ખોડો છે. એટલે પહેલા ધોરણનું આવું નાનકડું બિચારું બાળક દરવાજો ખોલી ટેબલ ઉપર જે ઠંડુ હોય રસોઈ ખાય અને ટીવી સામે બેસી જાય. શું કામ? તો કે એ પિસ્ટનના મેણા ટોળાથી બોલ્ટ કંટાળી ગઈ હતી. બોલ્ટે નક્કી કર્યું હું એ તે હવે કામ કરવા માંડું. એટલે જનરલી તો કે આવું બધાને લાગતું હોય કે ભગવાને જે સ્થાને જે રીતે મને કર્તવ્ય કર્મ નિયુક્ત કરેલું છે વિગુણઃ છે.
એ પ્રોપર નથી, એ કરવા જેવું નથી, એમાં કઈ ફાયદો નથી, ઓલું બરાબર છે. એટલે જ્યારે જ્યારે વ્યક્તિ સ્વધર્મનો ત્યાગ કરે, લાઈક દ્રોણાચાર્યએ સ્વધર્મનો ત્યાગ કર્યો. દ્રોણાચાર્ય ગુરુ હતા, બ્રાહ્મણ હતા. તો બ્રાહ્મણનો સ્વધર્મ નતો લડવાનો થાય, ગુરુનો સ્વધર્મ નતો લડવાનો થાય. છતાં સ્વધર્મનો ત્યાગ કરી અને પોતાના જ શિષ્યો સામે એને તો કે શસ્ત્રો ઉગામ્યા. એ પરધર્મ છે. તો પરધર્મ ગ્રહણ કરવાના કારણ એને અનાકર્ષક લાગે, એમાં ફાયદો ન લાગે. પરધર્મમાં ફાયદો ને આસક્તિ લાગે. એને પોતાને અશ્વત્થામા માટે આસક્તિ હતી, એટલે એને એમ હતું પરધર્મ વધારે સારું છે. પછી તમે પરધર્મને આ રીતે બી જોઈ શકો કે આશ્રમ મુજબ કે ગૃહસ્થીનો સ્વધર્મ એક છે, વાનપ્રસ્થીનો સ્વધર્મ બીજો છે. તો 70 વર્ષની વ્યક્તિ જે છે એનો સ્વધર્મ શું થાય? 70 વર્ષનું પોતે શ્રવણ મનન કરે, ભક્તિ કરે, એનો સ્વધર્મ છે. પરંતુ છતાં એને થોડો સૂંઘવા જવું જ પડે, એને ફેક્ટરીએ જવું જ પડે, એને દુકાને જવું જ પડે. હમણાં જ એક ભાઈ મને બોમ્બે થી આવ્યા હતા તો વાત કરતા હતા. મને કે લોકડાઉનના બધા જ દિવસ એમ કે હું મારી ઓફિસે ગયો. મેં કીધું કામ હતું? ના રે ના, કામ તો કઈ નહોતું, ઓફિસે તો જવું જ પડે. કેટલી ઉંમર? તો કે 70 વર્ષ. એ એવો ગોલ્ડન ચાન્સ હતો લોકડાઉન એ બધા માટે, બધી જ ઉંમરના લોકો માટે પોતાની જાતને જોવાનો, ઇન્ટ્રોસ્પેક્શન કરવાનો, આખા જીવનનું સર્વૈયું માંડવાનો. ધરાર ભગવાને સર્વૈયું માંડવા માટે આપણને સમય આપ્યો કે કેમે કરીને વ્યક્તિ પોતાના લેફ્ટમાં જઈને પડે. કોઈ દિવસ આવું જિંદગીનું કઈ પ્રકારે વિચાર જ નહોતો કર્યો. તો એ 70 વર્ષે તો કે મારે તો જવું જ પડે મથાજી. એ ઘરે રહીએ ને તો પછી એમ કે વાઇફ જે છે એ કંટાળી જાય, કારણ કે હું ઘડીક વાર કહું કે જે ચા આપશે ને, હવે શરબત આપશે ને, હવે નાસ્તો આપશે ને. એટલે 70 વર્ષે પણ ફેક્ટરી કે ઓફિસ ન છૂટે તો 70 વર્ષનો સ્વધર્મ વ્યક્તિને ખબર હોવી જોઈએ કે 25 વર્ષે સ્વધર્મ હોય, 70 વર્ષે ન હોય. એટલે ઇનવેરિયેબલી આવી રીતે લોકો પોતાના આશ્રમ મુજબના સ્વધર્મ ગ્રહણ ન કરે અને બીજો ધર્મ, ગૃહસ્થનો ધર્મ ગ્રહણ કરે, કારણ કે કંઈક આસક્તિ છે, કંઈક મેળવી લેવું છે. એટલે આવું તો કે એ પરધર્મ છે. ને ભગવાન કે છે પરધર્મ ભયાવહ, પરધર્મ ભયનું કારણ છે. કયો ભય? તો કે સૌથી મોટો ભય હોય તો એક જ ભય છે કે વ્યક્તિ જન્મો જન્માંતરના ચક્રમાં ચાલુ રહે, બંધનમાં રહે, કર્મફળ અને જન્મ મરણના ચક્રથી મુક્ત ન થાય. એનાથી મોટો ભય એ કઈ નથી. એટલે શું થાય કે પરધર્મ વ્યક્તિ ગ્રહણ કરે કે ગૃહસ્થીનો ધર્મ છે, એનો ગૃહસ્થાશ્રમમાં 25 થી 50 વર્ષ, 55 વર્ષ આર્થિક વસ્તુઓ જે છે એમાં સંપૂર્ણપણે ધ્યાન આપવું, પૈસા કમાવા, એ ગૃહસ્થાશ્રમનો ધર્મ છે. વાનપ્રસ્થનો ધર્મ તો કે ભક્તિ છે, એનો ધર્મ છે. તો હવે એ જે એનો ધર્મ નથી અને બીજો ધર્મ અપનાવે ગૃહસ્થનો, તો શું થશે? તો કે અંતઃકરણ શુદ્ધિથી વંચિત રહેશે. જે બી વ્યક્તિ પોતાના ધર્મનો ત્યાગ કરે, બીજું ગ્રહણ શું કામ થાય? તો કે રાગ દ્વેષને કારણે એ વધારે ગમે છે, એટલે આસક્તિને કારણે. દ્રોણાચાર્યએ શું કામ સ્વધર્મનો ત્યાગ કર્યો? તો કે આસક્તિને કારણે. એટલે જીવન જે છે એ રાગદ્વેષ ડ્રીવન જીવન થયું. જીવનનું ધ્યેય તો કે રાગદ્વેષની પરિપૂર્તિ કરવી, એ જ થયું. તો રાગદ્વેષ, પરધર્મનું ગ્રહણ એટલે રાગદ્વેષનું શાસન. રાગદ્વેષનું શાસન એટલે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત ન થાય. અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત ન થાય તો જ્ઞાન માટે વ્યક્તિ તૈયાર ન થાય. અને એટલા માટે ફરીને તો કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ધેટ ઇઝ કોલ્ડ ભયાવહ. એટલે પરધર્મનું અનુષ્ઠાન મૃત્યુરૂપી ભય નહીં, અગેન ફરી દુઃખરૂપી સંસારમાં વ્યક્તિ આવતી જ રહેશે.
મુક્તિનો દ્વાર એને નહીં મળે. દેટ ઇઝ તો કે ધી બિગેસ્ટ ભય એ જ છે કે વ્યક્તિને આ જન્મે અંતઃકરણ શુદ્ધિ માટે કાંઈ કરશે જ નહીં. કે પરધર્મ જે છે એ પ્યોરલી રાગદ્વેષ ડ્રીવન, રાગદ્વેષ ધ્યેય. વ્યક્તિ કાયમ કન્ઝ્યુમર જ રહેશે, લેતી જ રહેશે બધા પાસે, કોન્ટ્રીબ્યુટર તરીકેનું જીવન છે જ નહીં. જેવું તમે સ્વધર્મનું પાલન કરો એટલે વ્યક્તિ તરત કોન્ટ્રીબ્યુટર બને. એટલે વ્યક્તિને ભલે એવું થાય, ઇન્વેરિયેબલી લોકોને એવું જ થાય કે આ હું ન કરું તો ચાલે, હવે આટલું શું હું એક ન કરું તો ન ચાલે. પણ એક વસ્તુ બધાય એ સમજવાની જરૂર છે કે ભલે આપણને આપણો ટોટલ સૃષ્ટિની સ્કીમમાં આપણો રોલ બહુ જ નાનકડો લાગે, પણ ટોટાલિટીમાં ભગવાનને ખબર છે, આપણે જે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે ઈશ્વરને ખબર છે. લાઈક મ્યુઝિકની બહુ જ મોટી મહેફિલ હોય ને, સિમ્ફની, બહુ બધા મ્યુઝિશિયન હોય ને, તો મેં જોયું છે કે અમુક હોય ને આર્ટિસ્ટ, એની પાસે સાવ નાનકડું ઇન્સ્ટ્રુમેન્ટ હોય, આમ ઘૂઘરા જેવું, સાવ નાનકડું ઇન્સ્ટ્રુમેન્ટ, બધા આના વગાડે તો ન ચાલે. સાવ નાના નાના ઇન્સ્ટ્રુમેન્ટ હોય, ઘણા પાસે એકદમ મોટું બધું હોય, ઘણા પાસે તો સાવ નાનકડું. આપણને આમાં હું 5 જણા આમ થમતા છે, તો કે ના, એ ટોટલ એ પ્રકારનું મધુર સંગીત રેલાવા માટે એ લોકોનો બી રોલ છે. એટલે મસ્ત એનો જે કંડક્ટર હોય, સિમ્ફની આખી ઓર્ગેનાઇઝ કરવાળો કંડક્ટર જે છે એ કઈ ઇડિયટ ન હોય, એને ખબર હોય એટલે એને એ સ્થાને એવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ આપેલું કે જેથી કરીને સરસ મજાનું સંગીત બહાર આવે. એમ ભગવાન રૂપી કંડક્ટરે આપણને કદાચ નાનો એવો રોલ આપ્યો હોય તો પણ એને ખબર હોય કે ટોટલ સૃષ્ટિની સંવાદિતામાં આપણો એ રોલ છે. એક મધર તરીકેનો એક બાળકનો ઉછેર કરવાનો રોલ હોય તો વ્યક્તિને નાનો લાગે, પણ એ માને ખબર નથી કે એનો દીકરો બિલ ગેટ્સ બની શકે ને ગાંધી બાપુ પણ બની શકે. યુ ડોન્ટ નો. જ્યારે એને જન્મ આપે છે, ઉછેરે છે, એ બાળક શું મહાન એ રાષ્ટ્ર માટે, એ કોમ્યુનિટી માટે, એ શહેર માટે શું કરશે કોઈને ખબર નથી. એટલે દરેકને કોઈની પાસે પોતાના જીવનનું પૂર્ણ પિક્ચર નથી. આપણને તો અત્યારે જે વર્તમાનમાં છે એટલું નાનું દેખાય છે, તો ખાલી યાદ આટલું જ રાખવાનું કે આપણને આપેલું કર્તવ્ય કર્મ જે છે એ મારો સ્વધર્મ છે, અને એ બજાવતા જ હું પૂર્ણતાની પ્રાપ્તિ કરી શકું. એ રોલ નાનો છે, મોટો છે, આકર્ષક છે, નથી, એ મારે કઈ વિચારવાનું જ નથી. મને મારો રોલ ભજવીને જ હું કોન્ટ્રીબ્યુટર બની શકીશ, હું અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્તિ કરી શકીશ, હું મારા ધ્યેયની પ્રાપ્તિ કરી શકીશ. જો હું પરધર્મ ને ગ્રહણ કરીશ તો મને ડંખ રહેશે, પસ્તાવો થશે, દુઃખ થશે, મૃત્યુરૂપી ભય છે, જન્મ મરણ રૂપી ભય છે, બધું કેટલી તકલીફો છે. તો પરધર્મ તો હું ગ્રહણ નહીં જ કરું. દ્રોણાચાર્યની જેમ 70 વર્ષના લોકો ફેક્ટરી ના મૂકે એવા લોકોની જેમ સાસુઓ જે છે એ પણ ઘરનો તો કે કિચન મૂકે જ નહીં. મને એક કોઈ બેન મને વાત કરતી હતી કે માતાજી મને કિચનમાં તો કે ફરકવા જ ન દે, હું જ બધું કરીશ. કે મને એમ કે એના હસબન્ડ માટે ને કઈક કાર્ય તો કે પ્લેટફોર્મમાં એવી જગ્યા જ ન રાખે, અને મને કે ના તું બે શું કરતી નાખીશ. તો હવે 60 વર્ષની જે લેડી છે એ હવે એનો ગૃહસ્થાશ્રમ પૂરો થઈ ગયો છે. હવે એને એની પુત્ર વધુને એના હાથે ઘર સજાવવાની ફ્રીડમ આપવી જોઈએ. એને ત્યાંથી હટી જવાનું છે, પણ ડ્રાઇવિંગ સીટ ઉપરથી ન તો સાસુમાને હટવું, ન તો સસરાને હટવું, કેવી રીતે ચાલે? એ લોકો હટતા નથી. એનો અર્થ એમ કે એ લોકો અત્યારે પરધર્મ જીવી રહ્યા છે. પરધર્મ એટલે શું? તો કે વાનપ્રસ્થીનું જીવન નથી જીવી રહ્યા, એ લોકો ગૃહસ્થાશ્રમ જીવી રહ્યા છે. તો હવે ગૃહસ્થી નથી, એ પ્યોરલી વાનપ્રસ્થી છે. વાનપ્રસ્થી વનમાં જતું રહેવાનું. વનમાં નથી જતા તો ઘરમાં રહીને તો કે સંન્યાસી જેવું એક્ઝેક્ટલી વનમાં હોય એવું જીવન જીવવાનું. અને આપણે અગર એવું નથી કરતા, એનો અર્થ એમ કે આપણા હૃદયના સિંહાસન ઉપર રાગદ્વેષ શાસન કરે છે, નહીં કે શાસ્ત્ર, નહીં કે ગુરુ, નહીં કે ભગવાન. કારણ કે ભગવાન તો એવું કહે છે પરધર્મ જરા પણ તમને કોઈ બી રીતે ક્યાંય નહીં પહોંચાડે, માત્ર જન્મ મરણના ચક્રમાં રાખશે, ભયાવહ છે. બીજી લાઈન જે છે 18મા અધ્યાયમાં એક શ્લોક જે છે એમાં બીજી લાઈન
આ ને આ છે અક્ષરશ સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. આખા ગીતાજીમાં આ લાઈન 2 વાર આવે છે, 3જા અધ્યાયમાં અને 18મા અધ્યાયમાં. એટલે કેટલી ઇમ્પોર્ટન્ટ હશે. એટલે વ્યક્તિને પોતાને પોતાનો સ્વધર્મ, પોતાનું કર્તવ્ય કર્મ, આ સિચ્યુએશનમાં એને શું કરવું એ બધાને સ્પષ્ટ હોવું જોઈએ. જનરલી સામાન્ય બુદ્ધિ, કોમન સેન્સ આપણને એવું કહે કે અહીંયા આગળ આ કર્તવ્ય કર્મ થાય. ન ખબર પડે તો ગુરુને પૂછવું, પણ પરધર્મ અપનાવવો નહીં. ન ખબર પડે તો જરૂર ગુરુજીને પૂછી શકે. સામાન્યતયા ખબર પડી જાય કે વ્યક્તિ જે છે એનું આ સિચ્યુએશનમાં શું સ્વધર્મ કહેવાય ને શું ન કહેવાય. પણ જ્યારે વ્યક્તિ જનરલી જ્યારે સ્વધર્મનો ત્યાગ કરે, પરધર્મ અપનાવે, તો માનવું કે એને પોતાનો સ્વધર્મ આવો આકર્ષક નથી લાગતો અને બીજો આકર્ષક લાગે. આસક્તિ હોય દ્રોણાચાર્યની જેમ, થડો છોડવો જ ન હોય. એનો દુકાન છે, ફેક્ટરી છે, બધો વહીવટ છે, એ છોડવો જ નથી. એટલે જે લોકોથી ન છૂટતું એને વિચારવાનું કે આપણી સંસ્કૃતિ કેટલી મહાન હતી, કે રાજા મહારાજા, આખું રાજ્ય, ધન સંપત્તિ, આટલી દોલત, આટલું નામ, રાજા તરીકે એને કેટલું રિસ્પેક્ટ મળે, કેટલું રિસ્પેક્ટ મળે. એ બધું છોડી છાડીને એ લોકો વનમાં જ્યાં એને કોઈ ન ઓળખતું હોય, કોઈ પણ પ્રકારનું ભોગ ઐશ્વર્ય ન હોય, એમાં એ લોકો જતા રહેતા હતા. તો એ લોકો ગૃહસ્થાશ્રમ જે છે એ કેટલો સુંદર જીવતા હશે કે એ ગૃહસ્થાશ્રમ એ લોકોને સંપૂર્ણ વૈરાગ્ય તરફ લીડ કરી શકતું હતું. આપણે તો વૈરાગ્યનો છાંટો નથી, ઓનેસ્ટલી છાંટો નથી. કારણ કે જેમ જેમ વાનપ્રસ્થથી જેમ જેમ 55, 60, 65 નવી યુવાની ખીલતી હોય છે. ઓનેસ્ટલી ભેગા થઈને હવે તો ભજીયા પાર્ટી કરવી છે, હવે તો પછી ન્યુઝીલેન્ડ ફરવા જવું છે, હવે તો માલદીવ જવું છે, હવે તો અહીંયા જવું છે. ઓલ ધ ટાઈમ વંડરલસની જેમ રખડ્યા કરવું, ખાધા પીધા કરવું અને ગામ ગપાટા કર્યા કરવું ને છૂટા પડવાનું. એટલે ક્યાં તમને વાનપ્રસ્થ દેખાણું? ઇટ ઇઝ વેરી બિગ થિંગ કે રાજા મહારાજા બધું જ ધન ઐશ્વર્ય ભોગ છોડીને કઈ રીતે જતા હશે? તો કે એક જ કારણ કે એ લોકો જ્યારે પોતાનું સ્વધર્મ એઝ એ ગૃહસ્થી, એઝ એ રાજા બજાવતા હતા ત્યારે કેટલા નિષ્ઠાથી અને કેટલું પોતે કર્તવ્યનિષ્ઠ હશે, તો એ લોકોને ગૃહસ્થાશ્રમમાંથી એ લોકો આવી સુંદર રીતે પોતે પછીનો સ્વધર્મ વાનપ્રસ્થી બની શકતા હશે. એટલે સ્વધર્મ છે એ વ્યક્તિને અંતઃકરણ શુદ્ધિ આપશે, કોન્ટ્રીબ્યુટર બનાવશે, એને એના અલ્ટિમેટ ગોલ સાથે કનેક્ટ કરશે. દેટ ઇઝ બિગર પિક્ચર. જ્યારે પરધર્મ જે છે એ વ્યક્તિને કશે નહીં પહોંચાડે, સતત તો કે આવા ભયાવહ, તો કે આવી રીતે મૃત્યુમાં જ રાખશે. અને હવે તો કે ભગવાને આટલી બધી વાત કરી લીધી, એટલે ભગવાનને લાગ્યું કે હવે તો બધી વાત થઈ ગઈ. એટલે ભગવાન જરાક આમ પોતાનું વક્તવ્ય પૂરું કરે છે. ત્યાં તો આપણો ભઈલો તો કે પ્રશ્ન પૂછે છે, એટલે પાછું પ્રશ્ન પૂછે છે, એટલે પાછું નવું તો કે શરૂ થાય છે. મંગળવારે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલ માટે ક્વેશ્ચન